GCAS પોર્ટલ પર પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ। આ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરત યુનિવર્સિટીમાં 1 કલાક માટે તાળાબંધી। 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી, તેનો વિરોધ થઈ રહ્યો છે। ખાનગી કોલેજીસ પોતાની મનમાની કરી રહી હોવાનો આરોપ છે। અનેક ખામીઓ હોવાની ફરિયાદો એબીવીપીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। એબીવીપીના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ રજૂ કર્યો છે। વિવિધ પ્રશ્નો પોર્ટલ થકી જે ઉદ્ભવે છે તે અને વિદ્યાર્થીઓને પડતી હાલાકી મામલે અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એબીવીપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટી પહોંચ્યા અને ત્યાં તેઓ અત્યારે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને પડતી હાલાકીની વાત હોય, એડમિશન પ્રક્રિયાની વાત હોય કે પછી પોર્ટલ પર સર્જાતી પરેશાનીઓની વાત હોય, જેને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ખાનગી કોલેજીસ પોતાની મનમાની કરી રહી હોવાનો આરોપ પણ એબીવીપી દ્વારા અત્યારે લગાવવામાં આવી રહ્યો છે। તો કુલ 15 જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેનો વિરોધ પણ અત્યારે તેઓ નોંધાવી રહ્યા છે। મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ અત્યારે પહોંચ્યા અને તેઓ યુનિવર્સિટીની તાળાબંધી સાથે વિરોધ વ્યક્ત કર્યો છે, જેના દ્રશ્યો અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ। વિદ્યાર્થીઓને પડતી અનેક પરેશાની અને પોર્ટલની ખામીઓને યુનિવર્સિટી નજરઅંદાજ કરતું હોય અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય એ પ્રકારના આક્ષેપ સાથે અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। सीटों है तेनी सामे अमारी सामे जे एक सर्वे में आंकड़ो आव्यो छे 4 लाख विद्यार्थीओए मात्र रजिस्ट्रेशन कर्युं अने तेमांथी मात्र 1 लाख विद्यार्थीओने गुजरातनी युनिवर्सिटीओमां एडमिशन मळ्युं छे, जे खूब ज निंदनीय छे। शिक्षण विभाग संपूर्णपणे फेल छे। जीकास ए प्राइवेट अधिकारीओनी ब्यूरोक्रेसीना कारणे पोताना प्राइवेट युनिवर्सिटीओमां जे भागीदार छे तेमना कारणे गुजरातना लाखों विद्यार्थीओ साथे जे प्रकारनो चेडो थयो छे ते क्यारेय पण स्वीकार्य नथी। विद्यार्थी परिषदे आज आखा राज्यमां तमाम युनिवर्सिटीओ पर प्रतीकात्मक ताळाबंधीनो कार्यक्रम आप्यो हतो। तमाम जिल्ला केन्द्रो पर रस्ता रोको आंदोलन आप्युं हतुं अने हूँ सरकारने पण आप सौना माध्यमथी कहूं छुं के जो विद्यार्थीओना प्रश्नोने वाचा आपवामां नहीं आवी, जो तेमना प्रश्नोनो उकेल, तेमना प्रश्नोनुं निराकरण नहीं लाववामां आव्युं तो विद्यार्थी परिषद आ आंदोलन आनाथी पण उग्र बळशे। मात्र 48 कलाकनो समय हूँ आप सौना माध्यमथी सरकारने आपूं छुं। जो 48 कलाकना अल्टिमेटममां अंदर एबीवीपीना विद्यार्थीओ द्वारा आज विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। दृश्योनी अंदर जोई शकाय छे के वीर नर्मद साउथ गुजरात युनिवर्सिटी छे तेने जे ताळाबंधी करी अने जे विरोध करवामां आवी रह्यो छे। GCAS पोर्टल पर जे विविध प्रश्नोने लईने पड़ता जे मांगणीओ हती तेने लईने आज रोड छे ते पण ब्लॉक करवामां आव्यो छे। पोलीस द्वारा तेमने हटाववा माटेनो जे प्रयास छे ते करवामां आवी रह्यो छे, छतां पण जे छे ते विद्यार्थीओ छे જોઈ શકાય છે કઈ રીતનો વિરોધ છે? જે પ્રમાણે જીકાસ પોર્ટલનો વિરોધ થઈ રહ્યો છે તે પ્રમાણે વિદ્યાર્થી પરિષદની માંગ આજે જીકાસ પોર્ટલ એ ખૂબ સારા હેતુથી એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે, તો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક ભ્રષ્ટ તંત્ર દ્વારા જે જીકાસ વખોડી નાખવામાં આવ્યું છે એ વિદ્યાર્થી પરિષદ એને લઈને ઉગ્ર આંદોલન કરી રહી છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મેન રોડ ઉપર આજે છે તે યજ્ઞ કરવામાં આવી રહ્યો છે, કઈ રીતનો વિરોધ છે એબીવીપીનો, શું કારણ? કારણ એ છે જે જીકાસ દ્વારા એડમિશનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ છે એમાં ગામડાના જે પછાત વિસ્તારો છે, જેવી રીતે જ્યાં ટેકનોલોજીનો અભાવ છે ત્યાં લોકો વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે જીકાસની પ્રોસેસથી વંચિત છે અને અવારનવાર સીટો જરૂરી માત્રામાં ઉપલબ્ધ નથી, તેમ છતાં વધારે લોકોને બોલાવવામાં આવે છે। તે રીતે વિદ્યાર્થીઓમાં સતત 3-4 દિવસની અગવડો પડે છે અને જે ફી લિસ્ટ છે, જે મેરિટ લિસ્ટ એ પ્રોપરપણે બહાર પડ્યું છે કે નથી પડ્યું, કેટલા રાઉન્ડ છે, તેવા ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે। તે ઉપરાંત જે ડેટા છે વિદ્યાર્થીઓ કઈ રીતે યુઝ થાય છે, મેરિટ લિસ્ટ ક્યાં અટક્યું છે, વિદ્યાર્થીઓને જાણ નથી થતી અને અનેક રીતે બધી અગવડો પડે છે। એના વારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તમામ ગુજરાતમાં જિલ્લા કક્ષાએ આંદોલન કરવામાં આવે છે અને વીસી થ્રુ શિક્ષણ મંત્રીને આવેદન આપવામાં આવે છે કે જીકાસની જે પ્રોસેસ છે એમાં જે અગવડો થાય છે તાત્કાલિકપણે દૂર કરવામાં આવે। જે રીતે જોઈ શકાય છે કે BRTS બસ છે તે રોકવામાં આવી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે આ BRTS બસ છે તે પણ એબીવીપી તરફથી જે રીતે આજે રોકવામાં આવી છે અને આ જે રોકી અને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે।
મહત્વની વસ્તુ એ છે કે એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓ પરિષદ છે, તેમનો જે વિરોધ છે અહીંયા જોવા મળી રહ્યો છે. રોડ છે આખો બ્લોક કર્યો છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની બહાર આ રીતના દ્રશ્યો છે. જે BRTS બસ ઉપર જે રીતે જે છે જે વિદ્યાર્થીઓ છે તે ચડી ગયા છે અને પોતાનો જે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે. મહત્વની વસ્તુ છે, સતત એબીવીપીના વિદ્યાર્થીઓ જે છે તે વિરોધ કરતા નજરે પડ્યા છે અને તેના કારણે રોડ બ્લોક થતાની સાથે વિદ્યાર્થીઓ દ્વારા આ જે BRTS બસ છે તેની આગળ બેસી જઈ અને જે BRTS બસ છે તેને રોકવામાં આવી છે. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે પોલીસ દ્વારા જે મનાવવા માટેનો જે પ્રયાસ